થરાદ તાલુકાના વાડિયા ગામે જૂથ અથડામણ 7 લોકો ઇજાગ્રસ્ત। થરાદ તાલુકાના વાડિયા ગામે શનિવારના રોજ જૂથ અથડામણ સર્જાતા ગ્રામજનોમાં તંગદિલીનું વાતાવરણ જોવા મળ્યું હતું। પ્રાપ્ત વિગત અનુસાર ગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે રૂપિયા લેતી દેતીના વિવાદના કારણે તણાવ વધ્યો। વિવાદના પગલે બંને જૂથો સામસામે હુમલામાં ઉતર્યા હતા। આ હુમલામાં કુલ 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર હેઠળ છે। ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ તુરંત ગામે દોડી આવી। હાલ પોલીસ દ્વારા બંને પક્ષોના લોકોની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અકસ્માત બાદ ગામમાં ચકચાર મચી ગઈ અને લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું। પોલીસ પરિસ્થિતિ ઉપર નજર રાખી શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। રિપોર્ટર રાણાભાઈ પારેગી, થરાદ। નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। થરાદથી એક તાજા સમાચાર મળી રહ્યા છે। વાડિયા ગામથી બે જૂથો વચ્ચે અથડામણ, અંદાજે 2 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને મળતી માહિતી મુજબ કે લોકોને કોઈ પૈસા બાબત ઝઘડો થયો એવી માહિતી મળી રહી છે અને વધુ તપાસ થરાદ પોલીસ સ્ટેશને હાથ ધરી છે।